હેલો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈ ગુજરાતીમાં હું પન્ના તમારું સ્વાગત કરું છું। આજે આપણે ગણેશ ચતુર્થી સ્પેશિયલ ડ્રાય ફ્રૂટ્સ મોદક બનાવીશું। આ મોદક બનાવવાના ખૂબ જ સહેલા છે અને આ મોદક ખાવામાં એટલા જ સ્વાદિષ્ટ લાગે છે। તો આ ગણેશ ચતુર્થી પર આ મોદક તમે જરૂરથી બનાવીને ટ્રાય કરજો। તો ચાલો પછી સિમ્પલ, સ્વાદિષ્ટ અને ગણપતિ બાપાના પ્રિય એવા મોદક બનાવવાનું શરૂ કરીએ। આજના આપણા મોદક ડ્રાયફ્રૂટ્સની સાથે સાથે શુગર ફ્રી પણ બનવાના છે। તો એના માટે અહીંયા મેં 250 ગ્રામ જેટલું ખજૂર લીધું છે અને ખજૂરના બી હટાવી દીધા છે। સાથે જ આપણે કાજુ, બદામ, પિસ્તા, વોટરમેલન સીડ્સ, પમ્પકિન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ લીધા છે। તો ડ્રાયફ્રૂટ્સ તમે તમારી પસંદગી મુજબ લઈ શકો। અને 1 કપ સૂકા નારિયેળને ગ્રેટ કરીને લીધું છે। સાથે થોડા સફેદ તલ અને ખસખસનો ઉપયોગ પણ કરીશું। તો અહીંયા તમને જે પણ ડ્રાયફ્રૂટ્સ પસંદ હોય એ તમારે લેવાના, જે ના પસંદ હોય એને સ્કીપ કરી શકાય। સૌથી પહેલાં આપણે જે 250 ગ્રામ ખજૂરના બી હટાવીને લીધું છે એને મિક્સરની અંદર લેશું। તો આ તમારે રેસીપી બનાવો ત્યારે તમારે જે ખજૂર છે એ થોડું સોફ્ટ હોય એવું પસંદ કરવાનું। તમને એવું લાગે કે આની અંદર થોડો ઘણો કચરો છે તો તમે આ ખજૂરને સાફ કરી અને એને પાણીથી ધોઈ પણ શકાય, કેમ કે આપણે જ્યારે એને શેકીશું ત્યારે પાણીનું પ્રમાણ છે એ એની જાતે જ બળી જશે। તો આ રીતનું કંઈક એને પીસીને તૈયાર કરવાનું છે। જરૂરી નથી કે એની પેસ્ટ જ બનાવી લેવી, તમે આ રીતે થોડું કરકરું મતલબ કે થોડું દરદરું પીસીને પણ તૈયાર કરી શકો। હવે એક કઢાઈ લેશું, એની અંદર 1 ચમચી ઘી નાખીશું। ત્યાર પછી અડધો કપ સમારેલી બાદામ, અડધો કપ સમારેલા કાજુ, 1/4 કપ સનફ્લાવર બીજ અને 1/4 કપ પમ્પકિન સીડ્સ અને 1/4 કપ વોટરમેલન સીડ્સ અને 1/4 કપથી પણ થોડા પિસ્તા નાખીશું ચોપ કરેલા। તો આટલા મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સ લીધા છે, એને આપણે કઢાઈમાં લઈ અને બરાબર શેકી લેવાના। તો ડ્રાયફ્રૂટ્સને શેકવા ખૂબ જ જરૂરી છે, એનાથી જ આપણા મોદકનો સ્વાદ સરસ આવશે અને એની અંદર થોડું પણ મોઇસ્ચર હશે તો એ નીકળી જશે। તો એને 2-3 મિનિટ માટે શેકી લેવાનું। ત્યાર પછી 1/4 કપ જેટલા સફેદ તલ અને 1 ચમચી એની અંદર ખસખસ નાખી એ પણ સાથે શેકી લેશું। તો તલ અને ખસખસને થોડું પહેલાં ડ્રાયફ્રૂટ શેકાઈ જાય પછી એડ કરવાનું। જો તમે ઈચ્છો તો આની અંદર દ્રાક્ષનો પણ ઉપયોગ કરી શકો છો, હું અહીંયા દ્રાક્ષને સ્કીપ કરું છું। તો શેકેલા ડ્રાયફ્રૂટ્સને આપણે એક થાળીની અંદર કાઢી લઈએ અને એને ઠંડા થવા દેવાના। તો જ્યાં સુધી આપણા ડ્રાયફ્રૂટ્સ ઠંડા થાય ત્યાં સુધી આપણે જે 1 કપ નારિયેળ છીણીને લીધેલું એ નારિયેળને પણ શેકી લેશું। ફરીથી 1 ચમચી ઘી નાખી અને ગ્રેટ કરેલું નારિયેળ એની અંદર એડ કરી નારિયેળને પણ થોડું શેકી લઈએ। તો નારિયેળને શેકાવામાં પણ બહુ ટાઈમ નહીં લાગે, ખાલી 2 મિનિટ જેવો ટાઈમ લાગશે અને એ શેકાઈ જશે। તો એને આપણે ડ્રાયફ્રૂટ સાથે એડ કરી દઈએ। હવે બધા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે તો હવે ફરીથી 1 ચમચી ઘી લેશું અને આપણે જે ખજૂરને પીસીને રાખ્યું એની પેસ્ટ આની અંદર લઈ લેવાની। એને પણ આપણે 2-3 મિનિટ માટે બરાબર શેકી લેવાનું। તો શેકવાથી ખજૂરની અંદર જેટલું પણ મોઇસ્ચર હશે એ નીકળી જશે અને ખજૂર એકદમ સોફ્ટ થઈ જશે, જેથી આપણે બધું મિક્સ કરીશું ત્યારે એને મિક્સ કરવામાં ખૂબ જ આસાની રહેશે। તો ખજૂરને પણ 3 મિનિટ માટે બરાબર શેકી લેવાનું ઘી સાથે। તો ખજૂર જ્યારે ઘી સાથે શેકાય છે તો એનો સ્વાદ એકદમ વધી જાય છે। તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। તો ચાલો, અહીંયા 3 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે, ખજૂર પણ શેકાઈ ગયું છે અને એકદમ સોફ્ટ થઈ ગયું છે। તો આપણે જે ડ્રાયફ્રૂટ્સ છે એને એડ કરી દઈએ। હવે અડધો ચમચી ઇલાયચી પાવડર નાખીશું અને 1 ચમચી જેટલો સੌંઠ પાવડર અને ઇલાયચી પાવડર છેલ્લે નાખી અને મિક્સ કરી લઈએ। અત્યારે થોડું એવો ઠંડીની સિઝન ચાલે છે તો એની અંદર સੌંઠ પાવડર નાખીશું। તો સੌંઠ પાવડર સ્વાદ તો વધારશે, સાથે સાથે એ આપણા શરીર માટે પણ ખૂબ જ ગુણકારી છે। તો હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરીએ। તો થોડું મિક્સ છે એ અત્યારે ગરમ છે, એ થોડું ઠંડુ થાય એટલે એને આ રીતે મસળી અને બરાબર મિક્સ કરવાનું। તો અહીંયા ખજૂરની જે પેસ્ટ છે એની અંદર આપણે બધા ડ્રાયફ્રૂટ્સને મિક્સ કરવાના છે આ રીતે। તો જેટલું પણ તમે થઈ શકે એટલું એને દબાવી અને મિક્સ કરજો। તો હવે મોદક બનાવવા માટે આ રીતના મોલ્ડ આવે છે, એ મોલ્ડ હોય તો મોલ્ડથી તમારે મોદક બનાવવાના, ના હોય તો તમે હાથથી પણ મોદક બનાવી શકો છો। હાથથી મોદક કઈ રીતે બનાવવા એ પણ હું તમને આગળ જણાવીશ। તો પહેલાં આપણે આ રીતે મોલ્ડમાં 2-3 મોદક બનાવી અને જોઈ લઈએ। તો મોદકના મોલ્ડને ખોલી એને ગ્રીસ કરી લેવાનું અને આ રીતે એની અંદર મિશ્રણ ભરી અને મોદક બનાવી તૈયાર કરવાના। તો આ જુઓ, આ રીતે મોદક બનાવીને તૈયાર કરીશું આપણે।
અને હા, મોદકનું મૂળ આસાનીથી બધી જ દુકાનોમાં મળી જતું હોય છે, તો ખાલી 10થી 20 રૂપિયાનું જ આવે છે, તો તમે લઈ શકો છો। તો અહીંયા તમે જોઈ શકો કે મેં મોલ્ડથી બધા જ મોદક બનાવીને તૈયાર કરી લીધા છે। તો આ રીતે તમે હાથથી પણ બનાવી શકો। હું તમને હાથથી કેમ બનાવો એ પણ બતાવું છું। આ જુઓ, થોડો એને ગોળ ગોળ લુવો લઈ અને આ રીતે હાથથી શેપ આપવો હોય તો પણ આપી શકાય। તો મોલ્ડ ના હોય તો તમે હાથથી પણ આ મોદક બનાવી શકો છો। આ જુઓ છે ને, કેટલું સરસ દેખાય છે। મને તો મોલ્ડ કરતાં પણ હાથથી બનાવ્યો એ દેખાવામાં સરસ લાગે છે। તો આ રીતે તમે હાથથી પણ મોદક સરળતાથી બનાવીને તૈયાર કરી શકશો। અહીંયા મેં અડધા મોદક હાથથી અને અડધા મોદક મોદકના મોલ્ડથી બનાવીને તૈયાર કરી લીધા છે। તો આપણા બધા જ મોદક બનીને તૈયાર છે। આ ગણેશ ચતુર્થી તમે ગણપતિ બાપ્પાને આ રીતે એકદમ સરળ ને સિમ્પલ મોદક બનાવી ભોગ જરૂરથી ચડાવજો। અને તમને આજની એકદમ સિમ્પલ અને સરળ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મને। રેસીપી ગમી હોય તો રેસીપીને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો। ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો મળીએ આવી જ એક નવી અને એકદમ સરળ રેસીપીની સાથે। આવજો।